આ હજી કામવાળી ન થઈ? કામવાળીના ધાંધિયા જ ન ગયા. આવતા હશે, રસ્તામાં હશે. જય શ્રી કૃષ્ણ શેઠાણી બેન. જય શ્રી કૃષ્ણ નિરાલી બેન. જય શ્રી કૃષ્ણ. મેં તને કેટલી વખત કીધું તારે મને શેઠાણી નહીં કહેવાનું, મેડમ કહીને જ બોલાવાનું. હારું શેઠાણી, હવે તમે કહો છો તો મેડમ કહીશ. મામી તમે ખરા છો, તમને ઈ શેઠાણી કે એમાં તમને શું વાંધો છે? મેં કીધું ને એકવાર, મને શેઠાણી કે નહીં ગમતું નથી, મને મેડમ જ કહેજે, કારણ કે આપણું ફેમિલી વીઆઈપી ફેમિલી છે, તને ખબર નથી પડતી. અરે નિરાલી બેન, કારણ વગરની હું કામ એના માથાકૂટ કરો છો? શેઠાણી નહીં, હવે મેડમ કહીશ. કા મેડમજી? હવે મારી સામે ઊભી છો હું? કિચનમાં જા ને, હરખી સાફ સફાઈ કરજે, અને ઘર તો ચોખ્ખું જોવું જોઈએ હો. એ હારું બેન, જાઉં છું. અરે નિરાલી, આ રોમા હજી કેમ નહીં આવી હોય? આ 7 વાગવા આવ્યા, નકર તો 6 વાગે ને ત્યાં પગ આયા હોય એનો. આ તો એક નંબરની આળસુ જ નીકળી હો. મામી એને કંઈક કામ આવી ગયું હશે એટલે લેટ થયું હશે, હમણાં આવતા જ હશે. એમાં તમે શું કામ એટલા અકળાવ છો? જય શ્રી કૃષ્ણ શેઠાણી. જય શ્રી કૃષ્ણ નિરાલી બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને તું તો સાવ નકટી છો, નકટી. કેટલી વખત કીધું તારે મને શેઠાણી નહીં કહેવાનું, મેડમ કહેવાનું. અને હા, એ બધું છોડ, તું 1 કલાક મોડી કેમ આવી? મેડમજી, મારી તબિયત થોડી ખરાબ હતી ને, એટલે આરામ કરતી હતી, એટલે થોડુંક મોડું થઈ ગયું, માફ કરજો. મામી, રોમાબેનની તબિયત ખરાબ હતી તો લેટ થઈ ગયું થોડું. તમે શા માટે એને ટોર્ચર કરો છો? રોમાબેન ચાલો, હું તમને કિચનમાં થોડીક હેલ્પ કરાવું. ના ના નિરાલી બેન, તમે બેસો, હું જાતે કરી લઈશ. ના નિરાલી, તારે એની હેલ્પ નથી કરવાની, પગાર તો ચૂકવીએ જ છીએ ને, ક્યાં મફતમાં કામ કરે છે? બેસ છાની માની અહીંયા, અને તું જા અંદર જઈને કામ કર. આવી મોટી કામ કરાવવા વાળી. જય શ્રી કૃષ્ણ નિરાલી બેન. જય શ્રી કૃષ્ણ. રોમાબેન અહીંયા ઉપર બેસો મારી પાસે. ના ના, અહીંયા નીચે બેસો ને, એ જ બરાબર છે. અહીંયા બેસો, તમને મારા સમ છે. રોમાબેન, તમે છે ને મારા મામીનું કંઈ ખોટું ના લગાવતા. એમને છે ને રૂપિયાનો બહુ પાવર છે, મને પણ નથી ગમતું. વારંવાર તમને હેરાન કરે છે ને એ. નિરાલી બેન, તમારી વાત હાવ સાચી છે. કાલે મારી તબિયત સારી નહોતી, મને ચક્કર આવતા હતા, એમાં 1 કલાક મોડું થઈ ગયું. તા તો મેડમે મને કેટલી ઘસકાઈ નાખી. જેવી ઉપરવાળાની મરજી. આમાં તો મારું નસીબ જ નબળા છે, પછી દોષ કોને આપવાનો? રોમાબેન, મેં તમને કિચનમાં હેલ્પ કરાવી તો જલ્દીથી વર્ક પતી ગયું કે નહીં? નિરાલી બેન, તમારો ખૂબ ખૂબ આભાર. ખરેખર તમારામાં મને મારી નાની બેનના ગુણ દેખાય છે. તમે ખૂબ જ સંસ્કારી અને પ્રેમાળ છો. અરે બેન, એમાં મેં કંઈ તમારી ઉપર મોટો ઉપકાર નથી કર્યો. તમારી તબિયત નહોતી સારી ને, એટલે મેં તમારી હેલ્પ કરાવી. બેન, તમે મેડમને ન કહેતા હો, તમે મને કામમાં મદદ કરી હતી. નહીં તો મેડમ છે ને આપણા બેયનો વારો પાડી દે. રોમાબેન, તમે ટેન્શન ના લ્યો, હું મારા મામીને કાંઈ નહીં કહું. અને હા, તમારી વાત એકદમ સાચી છે. મારા મામી છે ને બહુ અભિમાની છે, પણ એક દિવસ એનો અભિમાન છે ને ઓગળી જશે. નિરાલી બેન, તમારી વાત સાચી છે હો. ક્યારેય કોઈ દિવસ કોઈ નિર્દોષને હેરાન ન કરાય. ઉપરવાળો બધું જોવે છે.
રોમાબેન, મારા મામી જ્યારે ઘરે ના હોય ને ત્યારે તમે મને બિંદાસ કહેજો. હું તમારી હેલ્પ કરાવીશ કામમાં. હા, સારું બેન, તમે ટીવી જુઓ. મારે કિચનમાં હજી પોતું મારવાનું બાકી છે. હું એક કામ પતાવી દઉં. સારું, તમે જાઓ. હમણાં તમારા પેલા મેડમજી આવતા જ હશે. રોમા, એ રોમા, પાણી લાવજે તો. એ લાવી મેડમ. આલ્યો મેડમ. હું શું કહું છું, કિચનમાં બધું કામ ઓલરેડી પતી ગયું છે કે બાકી છે? ના મેડમ, બધુંય થઈ ગયું છે. બસ આ પાણીનો ગ્લાસ મંગાવ્યો ને તમે, ત્યારે પ્લેટફોર્મ ઉપર પોતું જ મારતી હતી. ઓકે ઓકે, સારું. અને નિરાલી, હું સવારે શોપિંગ કરવા ગઈ ત્યારે ત્યાં રોમાને હેલ્પ તો નથી કરાવી ને? ના મામી, હું તો મારું હોમવર્ક કરતી હતી. એમને તો એકલા હાથે બધું કામ કર્યું છે. હા મેડમ, નિરાલી બેનની વાત સાચી છે. સારું, મારે કિચન જોવું છે. ચાલ, તે કેવું કામ કર્યું છે. આ સ્ટેન્ડ ઉપર ધૂળ તો જો. તે તારું કપાળ સાફ કર્યું છે. આવી રીતે કામ કરાય? મામી, મેડમ, મેં તો હરખું જ સાફ કર્યું હતું, પણ અહીંયા બારી છે તો ત્યાંથી ધૂળ આવે. એમાં તમે મને શા માટે હેરાન કરો છો? મામી, તમે આ બધું કરી રહ્યા છો ને, સાવ ખોટું કરી રહ્યા છો. રોમાબેનને ખોટા વગર વાકે ટોર્ચર કરો છો. એ બિચારાની તબિયત એટલી ખરાબ છે તોય એ કામ કરે છે, તો પણ તમે. નિરાલી, તું ખોટો રોમાનો પક્ષ લઈ રહી છે. એને આપણે પગાર ચૂકવીએ છીએ તો આપણને સંતોષ થાય ને એવું કામ એને આપણને કરીને આપવું જ પડે. મેડમ, મેં તો સરખી જ સાફ સફાઈ કરી હતી, પણ ધૂળ બહારથી આવે એમાં હું શું કરું? આ તારા રોવાના નાટક બંધ કરી દે અને કાન ખોલીને સાંભળી લે. આજ પછી જો આવી રીતે મને ધૂળ દેખાય છે ને તો નોકરીમાંથી રજા લઈ લેજે, સમજી? ના ના બેન, એવું ન કરતા. હું સરખું સાફ કરીશ. હવે બીજી વાર બધું સાફ કરી નાખીશ હમણાં. બસ કર હવે. આવો આવો આશીષભાઈ, કેમ આમ અચાનક આવ્યા? કહેતા હો તો પાછો ચાલ્યો જાઓ. બાકી શું ચાલે છે આપણા રાજમાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રોમા, એ રોમા, પાણી લાવજે. છોટે માલિક આવ્યા છે. એ હા, લાવી મેડમ. લ્યો શેઠ. જય શ્રી કૃષ્ણ આશીષભાઈ. જય શ્રી કૃષ્ણ. રોમા, રસોડામાં બધું કામ હરખું થઈ ગયું ને? પછી ઘડીએ ઘડીએ ન કહેવાનું હોય, હો, સમજી? મેડમ, તમે મને બપોરે કીધું ને, હવે તમારે નહીં કહેવું પડે. ભાભી, તમે રોમાબેનને શું કામ હેરાન કરો છો? તેના આપણી પર કેટલા ઉપકાર છે એ તમને ખબર છે? સાચી વાત છે તમારી. તમારા ભાભી અને મારા મામી રોમાબેનને બહુ હેરાન કરે છે. અરે આશીષભાઈ, હું રોમાને ટાઈમ ટુ ટાઈમ પગાર આપું છું તો એમાં ઉપકાર છે નો? અને મારે કોઈ લેના દેના નહીં હો. હા ભાભી, તમે મારી વાત સાંભળો. તમે અને મારા ભાઈ આપણા મિતના 10મા ધોરણના એડમિશન માટે આખા શહેરમાં ફર્યા હતા ને, ત્યારે ક્યાંય એડમિશન ન મળ્યું. મિતનું નબળું રિઝલ્ટ હતું ને એટલા માટે. ત્યારે આ રોમાબેને એમને સગાવાલા એક ટ્રસ્ટીને
એડમિશન માટેની ભલામણ કરી હતી અને એડમિશન અપાવ્યું હતું. અત્યારે આપણો મિત જે ભણે છે ને એ આ રોમાબેનના પ્રતાપે જ. સમજ્યા? શું વાત કરો છો આશીષભાઈ? રોમા, તું અહીંયા મારી પાસે બેસ. ના ના મેડમ. અરે, તારા ઘણા ઉપકાર છે, તું અહીંયા ઉપર બેસ. તું નીચે નહીં પણ ઉપર બેસવાને પાત્ર છે. આજે તે મારું અભિમાન ઓગાળી દીધું. મને આજે સમજાઈ ગયું કે ખાલી મોટો માણસ મોટા માણસને કામમાં નથી લાગતો, પણ ક્યારેક નાનો માણસ પણ મોટા માણસને કામમાં લાગે છે. ખરેખર મેં તને વગર વાકે ઘણું બધું ટોકી છે, મને માફ કરી દે છે. ના મેડમ, તમે આવું ના બોલો. પૈસો તો હાથનું મેલ છે, આજ છે કાલ નથી. માણસ માણસને કામ ન લાગે તો બીજું કોણ લાગે? ખરેખર ભાભી, સોય સોયનું કામ કરે છે અને તલવાર તલવારનું કામ કરે છે, માટે ક્યારેય અભિમાન ના કરવું. રોમાબેન, તમારા અમારી ફેમિલી પર ઘણા ઉપકાર છે. થેન્ક યુ. સાચી વાત છે નિરાલીની. હું આજે તમારા ત્રણેયની રૂબરૂમાં આને કામવાળી નહીં પણ મારી નાની બેન તરીકે સ્વીકાર કરું છું. આજે મને ખબર પડી ગઈ કે નાના માણસની કદર કરવી જોઈએ. હું પણ તને થેન્ક યુ કહું છું. અરે મેડમ. મેડમ કેમ? હવે તારી મોટી બેન છું. હા બેન.